નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર તાલુકાના ચિલોડા મોટા સરકારી હોમિયોપેથિક દવાખાન ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્ત 5 થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ શિબિરનું આયોજન તારીખ 25 મે 2026 થી તારીખ 29 મે 2026 5 દિવસીય સવારે 9:10 સુધી કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ યોગાસન, પ્રાણાયામ, ધ્યાનની તાલીમ, બાળકોને સવારે વહેલા ઉઠવાની અને નિયમિત જીવનશૈલીની પ્રેરણા, યોગ સાથે શ્લોકો, મંત્રોચ્ચાર સાથે હળવી રમતો રમાડવામાં આવે છે. મોબાઈલથી અને ગેજેટ્સથી દૂર કરી સર્જનાત્મકતા વધારવાની ઉત્તમ તક, સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા વધારવી, બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મક માર્ગદર્શનથી બાળકોને સજ્જતા કેળવવી વગેરે છે. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે તારીખ 25 મેના રોજ સવારે ગામના અગ્રણી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના પીએલવી નટુભાઈ પટેલ પત્રકારની ઉપસ્થિતિમાં સુરક્ષિત બચપણ સુરક્ષિત ભવિષ્ય કેમ્પેઈન અને 25 મે આંતરરાષ્ટ્રીય મિસિંગ ચાઇલ્ડ ડે અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડોક્ટર ઘનશ્યામભાઈ પી પ્રજાપતિ અને યોગ નિષ્ણાત પ્રફુલ્લભાઈ સાવલિયાએ ઉપસ્થિત રહીને બાળકોને યોગ વિશે પ્રોત્સાહિત કર્યા હતા. આ શિબિરમાં પ્રથમ દિવસે 25 બાળકોને ભાગ લીધો હતો. ત્યારબાદ બીજા દિવસથી વધુ બાળકો ભાગ લેવા ઉત્સાહિત બન્યા હતા. ગાંધીનગર તાલુકાના મગોડી સ્થિત રાહેલબા વૃદ્ધાશ્રમ ખાતે સંચાલક સેવા ભાવી નિર્મલાબેન તેમજ યશવંતસિંહ ઝાલા અને સતીશભાઈ ફરજ નિભાવી રહ્યા છે. તારીખ 27 મે 2026ના રોજ સંસ્થામાં રાજુભાઈ રમણભાઈ પંચાલકે, જેઓ અપરિણિત, એકલા, બિનવારસી 8 વર્ષ પહેલા આવ્યા હતા. જેઓ ઘણા સમયથી પથારીવશ જીવન જીવી રહ્યા હતા. હાલત ખૂબ નાજુક હતી. શારીરિક અશક્ત હોવાથી ખેંચ, ડાયાબિટીસ, બીપી, લકવાગ્રસ્ત જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. 11ના દિવસે તેમને અંતિમ શ્વાસ લીધા. ત્યારે તેમની અંતિમ સંસ્કાર વિધિ સંસ્થાના આયોજકોએ પરિવારની જેમ વિદાય આપી તેમની અંતિમ વિધિ મુક્તિધામ ગાંધીનગર ખાતે કરવામાં આવી અને તેમના આત્માને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને સંસ્થાના તમામ સભ્યોએ પુષ્પોથી ભાવાંજલિ વ્યક્ત કરી હતી. ગુજરાત પેડમેન નયન અભિયાન સહયોગ આયોજિત ગુજરાત ગૌરવ એવોર્ડ 2026 નિર્મળ સેવા ટ્રસ્ટ સંચાલિત મગોડી સ્થિત રાહેલબા વૃદ્ધાશ્રમના પ્રમુખ નિર્મલાબેનને સંસ્થાની ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને તારક મહેતા ફેમ અબ્દુલના હસ્તે એવોર્ડ અને ટ્રોફી આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.